તો હવારના અમારું કૂબું હે ને બિચારું મરી ગયું. આમ જોવો જોઈ લ્યો હે. સવારના મેં જોયું ને ત્યાં તો મરી ગયું હતું. અને આની સ્ટોરી કંઈક એવી છે ભાઈ, હું ગયો તો એરિકને આટો મરાવવા પાર્કિંગમાં, અને આને બિલાડી ચૂથી નાખ્યું હોય કે કાંઈ બીમારી હોય કે શું હોય, આખું ચૂથાઈ ગયું હતું. પછી હું લઈ આવ્યો એની, હું કહે ને આમાં ક્લિપ મેલી દઈ કે આમાં કેવું મસ્ત પાણી પીતું હતું ને ચણ ખાતું હતું ને સવાર થયું ને ત્યાં બિચારું મળી ગયું. એટલે હવે થયું અત્યારે બપોર વચારે તડકો હે મસ્ત. એટલે હમણાં આને લઈને આપણે હે ને પ્લોટમાં મસ્ત દાટી આવી, આની વિધિ કરી આવી. એટલે આ વ્લોગ જોજો, તમને બહુ એટલે બહુ જાણવા શીખવા, અને આવા તમારા ઘરની આજુબાજુમાં પ્રાણી પંખીડા જીવ હોય ને આની મદદ કરવી ભાઈ. મારો મૂર્તિઓ તૈયાર જ હોય. જોઈ લે આને જવાની ઉતાવળ છે. જોઈ લ્યો એને જટ પ્લોટમાં આટો મરાવવા લઈ જાવ એમ. અને કેટલા વાગ્યા ભાઈ આમ જો 1:35 થઈ છે અને આપણે આ એક કોઈસ લઈ લીધી છે. અને આમ જો આમાં આપણે હે ને કબૂને નાખ્યું છે, કબૂતરને થેલી લીધી ને એમાં કપડામાં વીંટીને રાખ્યું છે. મમ્મી હજી રાંધે છે કા મમ્મી? એટલે મમ્મીને મેં કીધું તમે રાંધવાનું કરો કમ્પ્લીટ, હું એરિકને આટો મરાવી લાવું ને પહેલા આ કામ કરી ભાઈ. કેમ કે આજે છે રવિવાર, એટલે અત્યારે 1:30 વાગ્યો ને હવે હું એક આપણો ઉત્તરાયણનો છેલ્લો વ્લોગ બાકી હતો ને એ અપલોડ કરીને હવે કમ્પ્લીટ થાય છે. મેકબુક ને રાખી દીધું ચાર્જિંગમાં. એરિકની હાકર લીધી હાથમાં, એરિકભાઈને આટો મરાવી અને આપણે કબૂતરને મસ્ત દાટી આવી. આની પહેલા આપણે કૂતરું ત્યાં ગલુડિયું હતું ને મસ્ત દાટ્યું હતું, ખાલી એનો શોર્ટ વિડીયો જ ઉતાર્યો હતો, આખો વ્લોગ એનો જ બનાવ્યો. આનો મેં કીધું મસ્ત હે ને આપણે આખો વ્લોગ બનાવીએ. હાલે હાલ જવું હે ને તારે? હાલ થઈ ગયું તારું, પતી ગયું હે? હાલો ભાઈ આપણે આવી ગયા છીએ પ્લોટમાં અને એરિકનું છી પીપી બધું પતી ગયું છે. અને જો અહીંયા હે ને અહીંયા આપણે ગલુડિયું દાટ્યું હતું. જો આ પાણાજી રહ્યા ને, આ પાણાનો ઢગલો કર્યો હતો, નીચે ઊંડો ખાડો આપણે ખોદીને ગલુડિયું હે ને મસ્ત કપડામાં વીંટીને અહીંયા દાટ્યું હતું ભાઈ. એ ગલુડિયું આપણે જોયું હતું, વાં જો કોક નાખી ગયું હતું ગલુડિયું અને કોથરામાં વીંટીને. અને મેં જોયું કે ઓહો ભાઈ આમનેમ નાખી ગયું. આ હે ને અમારો જે આ ફ્લેટ રહ્યો ને એની બાજુનો પ્લોટ છે, એમને કોમન પ્લોટ છે, હજી તો કાંઈ બન્યું નથી. અને આવી રીતના ઝાડવા બાળવા ઉગેલા કાંઈ કે આ બાજુ ઝૂંપડપટ્ટી ને એવું હોય. એટલે અહીંયા અમે એરિકને હાલતા આટો મરવા આવતા હોય. અત્યારે ભાગુ જો અહીંયા હે ને ખાડો ખોદે છે. આ કોઈશ ભાઈ બહુ કામ લાગે, ખોદે એમ છે કે સિમેન્ટ જેવું છે. હવે હે ને હરખાએ પહોંચી ક્યાંક જગ્યા ગોતી અને પછી ખાડો ખોદીને કબૂતરને દાટી ભાઈ. આની મસ્ત આપણે વિધિ કરી નાખી. આવું તો આપણે કંઈક ને કંઈક કામ હે ને કરતા જ રહી. જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં યુટ્યુબ ચાલુ કર્યું ને 1.5 થી 2 વર્ષ પહેલાં, ત્યારે આપણે દ્વારકા જતા પૂનમ ભરવા. જો કે હજી રેગ્યુલર જાય જ છીએ, ક્યારેક જ આપણે વચમાં ન જતા હોય. ત્યારે કૂતરાને દાટવાનું આ કામ તો આપણે પહેલેથી કરીએ ભાઈ ને એની કૃપા સાચું કરીએ. ના જો અમારો એરિક કાંઈ ન બોલો, એને કહી દઉં ને કે ભાઈ જો અહીંયા કબૂતર આમ પડ્યું હોય ને એમ કહી દઉં ને એરિક રહેવા દેજે, એટલે એરિક નો ઓડે સીટ આ એમ બેજા માર દીકો. અમારે એરિક કેવો ડાયો, જેમ કહીને એમ કરે હો ભાઈ. ના જોઈ લ્યો આપણે આટલો અડધો ખાડો ખોદ નાખ્યો અને પેલા આપણે ઓલી બાજુ હતા પણ આવી ગયા આ બાજુ. ત્યાં હે ને આ જમીન બહુ હતી કડક ભાઈ, અને નીચે ઓલું સિમેન્ટનું તર્યું હતું ને આખું હલતું હતું, ખોદાતું નહોતું. અડધો ખાડો આપણે ખોદ નાખ્યો. અને આની પહેલા કેવું થયું હતું, મેં એને ભાગુએ જો અહીંયા ખાડો ખોદીને કબૂતર દાટ્યું હતું, એનો તો આપણે વિડીયોની કાંઈ નહોતો ઉતાર્યો. અને 2 દી પછી આવ્યા ને તો ખાડામાંથી કૂતરા બોલ કબૂતર કાઢીને લઈ ગયા હતા કા. અમે જોયું ને તો ખાડો આખો ખોદેલો અને ખાડો આખો ખાલી. એટલે આજકાલ આપણે જેટલો ખોદો ને હજી આથી ડબલ ખાડો ખોદશી અને પછી વ્યવસ્થિત દાટશી અસલ, એટલે હાથમાં ન આવે કૂતરાને જડે ને એ રીતના. ને ભાઈ પરસેવો વરી ગયો, હાવ થાકી ગયા. તડકો એવો માથે છે ને આવી મહેનત આપણે બહુ ઓછી કરી એટલે પણ હવે ચાલુ કરી છે. એટલે જો આ કોઈ શેક લઈ લીધી, હજી ભાગું નહીં જ કહું કે આપણે મામાને કેવું જોઈએ વાડીએથી એકાદું છે ને ઓલો પાવડો દેજો, એટલે આવું ભેગું હોય ને તો કામ લાગે. ફટાફટ ખાડો ખોદાઈ જાય, ફટાફટ બુરાઈ જાય અને આવું નવું સેવાનું કામ કરતા રહે. હાલો જોઈ લ્યો ભાઈ. આ હે ને કબૂતરને મને મળ્યું હતું નીચે પાર્કિંગમાંથી, પણ આને કંઈક રોગ થઈ ગયો હોય કે શું હોય મને કંઈ ખબર જ ન પડી, કેમ કે આપણને આનું જાજુ નોલેજ નથી. પછી આને લઈ આવીને એક દી મેં ઘરે રાખ્યું
ઘરે પાણીની પાયું, પછી ચણ ખવડાવી, અને બીજે દી સવારના જોયું ને ત્યાં તો બિચારું મરી ગયું, અને આખું છે ને ઓલું શું કહેવાય એના ડોક માથે અહીંયા આખું ઓલું ખોદાઈ ગયું. તો આપણે વિડીયોમાં જોજો તમને દેખાય તો, બાકી એવું તો જાજુ ન દેખાડાય. ને અત્યારે જો આપણે ખાડો ખોદી નાખ્યો છે, અને આ કપડામાં વીટીને આપણે અસલ આને રાખી દઈએ, કેમ કે ભાઈ નકર હે ને અહીંયા કૂતરા અમારે એટલા આટા મારે ને ગદરીના કાઢીને લઈ જાય, ખાડો ખોદીને લઈ જાય. હવે આટલો ખાડો ખોદો અને આ હવે આને હે ને મસ્ત વ્યવસ્થિત વીટીને અંદર રાખી દઈ, પછી માથે ખાડો આખો બૂરી દઈ ને એની માથે આપણે પાણા રાખી, એટલે કૂતરા કે એકે કંઈ લઈ ન જાય. ને અમારે હેરિકભાઈ જો અહીંયા આટા મારે છે, ઓય બેહી જાય. એક તો તડકો એવો છે ને એ રહી ન શકતો, તડકો લાગે છે મારી દીકાને, તડકો ફૂલ લાગે છે ભાઈ. હાલો હવે હાલો ખાડો આનો બૂરી અને મસ્ત પાણા બાણા અસલ રાખી દે વ્યવસ્થિત. હાલો ભાઈ થઈ ગયું ને હવે મસ્ત. જો આ બે મોટા મોટા પાણા લઈ આવ્યો એ માથે રાખી દીધા. આ થેલી જે આપણે કબૂતરને લઈ આવ્યા હતા ની થેલી રાખી દીધી, એની માથે પાણા મેળ દીધા અને મસ્તનો ખાડો બૂરી નાખ્યો, એટલે થઈ ગયું જોરદાર. અને હવે અમે જઈ હી કરે, કેમ કે ભાઈ મારે હજી નાહવાનું બાકી છે, જમવાનું બાકી છે, બધું બાકી છે. ને આપણે 1:30 વાગે ચાલુ કર્યું હતું, 2:30 વાગ્યા, 1 કલાક થઈ. નોકીએ આપણે આખા દિવસની 1 કલાક અહીંયા દીધીને પણ એમ થઈ ગયું કે ના ભાઈ ભગવાન કંઈક સારું કામ કરવા આપણને, ટૂંકમાં આવું ને આવું કામ આપણને, આપણે તો કુદરતી શું હોય, ભગવાનની દયા હોય કે હું આવું કામ જ મને જડે. સવારના ઉઠો ને સીધું આ દેખાણું, અને કાં પછી ગમે ની આટા મારતો હોય ને ત્યાં કૂતરું મરેલું જડે, કાં બિલાડી મરેલી જડે, એટલે આપણા ભાગમાં આવું કામ સારું છે ભાઈ, સારું ભગવાન આવું ને આવું કામ કરાવતા રહીએ. હાથ ધ્રુજે અમારો જે આ ઓલા પોઈસથી આખો ખાડો ખોદ્યો ને એમાં. અને હવે જાય ઘરે, અને હેરિકભાઈને આટો મરવાઈ ગયો હે. હાલો હાલે હેરિક જવું હે ને, હાલો આપણે હથિયાર લઈ લઈ ભાઈ, આપણે હથિયાર ઉપાડી લઈ. હાલો હાલો હાલો, હમણાં જોજો ધોઈડે જાહે. જો જો શું ખોવાઈ ગયું, જૂનો બોલ હવે નવો લઈ લેજે ને. હાલો ભાઈ આપણે આવી ગયા નીચે પાર્કિંગમાં. અમારે અહીંયા બચ્ચા પાર્ટી આવી રખડતી જોઈએ, જો હેરિકને રમાડવા હાટું ને જોવા હાટું ને. આપણો હાથી ક્યાં ગયો, હાથી હા એ કરો તમે ફોન પાડ્યા કરો, ફોન ભલે ને પાડે, નવો કઈ લઈ દેવાનું છે નહીં, એ એની વાપરવાનો છે. આ જો મેહુલભાઈની ગાડી અસલ સાફ થઈ ગઈ ટકાટક. આપણો હાથી ધોવાનો છે, જો કેવો ભર્યો છે. કેદી નો આપણે છેલ્લે સર્વિસ કરીને રાખ્યો તો પછી 1-2 વાર મેં ગાડી કાઢી, પછી કાઢી જ નથી. આખો ધૂળ થઈ ગયો છે આમ. જો હે હમણાં લાઈટ થાય ને, હવે થઈ લાઈટ. આ પંજો આપણે મારેલો ભાઈ, આપણી ગાડીમાં આપણું નિશાન તો હોવું જોઈએ ને. એટલે હવે આને ધોવડાવશી, અને બપોર પછી હવે જોઈએ, કેમ કે બપોર પછી આપણે હજી છે ને જવાનું છે ભોલુના કાટ બાટવા. રાહુલભાઈ છોકરાના કર છે 26 તારીખે, એટલે હવે એની તૈયારી હાલશે ધીમે ધીમે. એટલે આ મહિનામાં તમને એના 2-3 વ્લોગ આપણે જોવા મળશે. હતા પર જાય ને એના, એટલે બપોર પછી કાટ બાટવા જાય, એટલે એનું તો કંઈ આપણે વ્લોગ કરશી નહીં. અત્યારે હમણાં ઘરે જઈને ફટાફટ જમી લઈને નાહી લઈ ભાઈ. હાલો હેરિક હાલો, હાલો ભાઈ હાલો. આ વ્લોગ નો કરીએ ને, આ વ્લોગમાં સ્પેશિયલ આજ દેખાડવાનું હતું કે ભાઈ આવું તમને ગમે ત્યાં આવા મરેલા પ્રાણી જડે, કાં માંદા પ્રાણી જડે, કાં બીમાર પ્રાણી જડે ને, એની મદદ કરો, ધ્યાન રાખો. એટલે ઉપરવાળો તમારું કોઈ દી કાંઈ ખરાબ નહીં થવા દે, નહીં તમારું ધ્યાન રાખશે. હાલો હેરિક હાલો, બાય બાય કરી દો. હાલો ભાઈ હાલો, મળી પાછા બીજા બ્લોગમાં. બાકી લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો.